ગરમીમાં ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય પણ રસોડામાં રહેવાનું મન ના હોય તો ત્યારે ફટાફટથી આ બનાવી લો. તો આજે આપણે મમરાનો એકદમ ટેસ્ટી હેલ્ધી એવો નવી વેરાયટી બનાવવાના છે, એટલે કે નવો નાસ્તો પણ તમે કહી શકો. અને એને ખાશો તો તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય, એટલું બધું ટેસ્ટી લાગશે અને તમે જમવામાં પણ ખાઈ શકો. એટલે રાતની રસોઈનો જોરદાર આઈડિયા કહેવાશે આ તમારો. તો એના માટે અહીંયા મેં થોડાક શાકભાજી લીધા છે. અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તમારે જે લેવું એ લઈ શકો. તો એમાં મેં એક ગાજર, ટમેટું, કેપ્સિકમ, બીટ એ બધું લીધેલું છે. તો એને આ રીતે સરસ ઝીણા ઝીણા પહેલાં તો કેપ્સિકમને આપણે કટ કરી દીધેલા છે. તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા તમે કટ કરી શકો અથવા તો લાંબા પણ કટ કરી શકો. તો અહીંયા હું થોડા ઝીણા અને આ રીતે ક્રોસમાં કરીશ, એટલે આપણે ડાયમંડ શેપમાં કટ થશે. તો એ રીતના મેં ગાજર પણ લઈ લીધેલું છે અને ગાજર મને બહુ ભાવે છે, એટલે મેં ટેસ્ટ કર્યું કે મીઠું છે કે નહીં. તો આ ગાજર સારું છે ટેસ્ટમાં. જો ગાજર સારા હોય તો વધારે મજા આવતી હોય છે ખાવાની, એટલે મને એમ તો હું એકવાર પહેલાં ચેક કરી જ લઉં અમુક વસ્તુ. તો હવે આપણે બીટને લાસ્ટમાં છીણ નાખશું, એટલે લાસ્ટમાં રહેવા દઈશું. તો એને મેં છાલ ઉતારી દીધેલી છે અને એને સાઈડમાં કરી દીધા છે. ટમેટાને વચ્ચેથી કટ કરી એનો વચ્ચેનો જે પલ્પ હોય ને એ કાઢી લેવાનો, અને એ પલ્પનો યુઝ હું દાળ શાકમાં કરી લઈશ એમ. હવે આપણે ખાલી ટમેટાને પણ આ રીતના લાંબા લાંબા કટ કરી દઈએ અને એને પણ ડાયમંડ શેપમાં કટ કરવાના છે, એટલે લાંબા કટ કરી આડા કટ મૂકી દઈએ. તો આ રીતના બધી વસ્તુને મેં એકદમ સરસ મજાની ઝીણી ઝીણી કોથમીર પણ સુધારી લઉં છું અને બીજી બધી વસ્તુ પણ સરસ મજાની ઝીણી ઝીણી સુધારી લીધેલી છે. તો આ બધી વસ્તુને પહેલાં મેં સરસ રીતે ધોઈ લીધેલું છે, પછી જ એને યુઝમાં લીધેલું છે. તો આ રીતના મરચાંને પણ એકદમ ઝીણું ઝીણું કટ કરી લઈશ. અહીંયા તમારે તીખાસ પ્રમાણે તમારે મરચાં લેવાના રહેશે. અહીંયા મારા છોકરાને પણ ખાવાનું છે, એટલે એ પ્રમાણે મેં થોડું મોળું મરચું લીધેલું છે. તો એ બધી વસ્તુ સાઈડમાં રાખી અહીંયા 4 કપ જેટલા દીપકના બાસમતી જે મમરા આવે છે ને એ મેં લીધેલા છે. તો અહીંયા આપણે આ મમરાને 4 થી 5 કપ જેટલા તમે લઈ શકો. તો પણ તમે 2 જણ આરામથી ખાઈ શકશો એટલું બનશે. અને રાત્રે બટેટા પૌવાની જગ્યાએ બેસ્ટ ઓપ્શન છે. બટેટા પૌવા કે ઉપમા ખાઈને જો કંટાળ્યા હોય ને તો તમે આ વસ્તુ બનાવીને ખાઈ શકો છો. તો એને પ્રોપર હું પહેલાં ચાળી લઈશ, એટલે નીચેનો જે કચરો હોય નીકળી જાય. અને અંદર સારા છે કે નહીં મેં એકવાર ચેક પણ કરી લીધેલા છે. ખરાબ જે મમરા હોય એને આપણે સાઈડમાં કરી લીધેલા છે. હવે આપણે સારું પાણી એટલે કે પીવાનું પાણી રાખી એના અંદર આ બધા જ મમરાને નાખી દેવાના અને હાથેથી આ રીતે પ્રેસ કરી સરસ મજાના ધોઈ દેવાના છે, એટલે એકદમ સરસ પલળી જશે. મમરાને પલળતા બિલકુલ પણ વાર નહીં લાગે. આ રીતના જો પ્રેસ કરવાનો અને દબાય એવો લાગે મમરો, એટલે તરત જ આ રીતે ચાયણામાં કાઢી લેવાના રહેશે. તો બધા મમરાને આપણે આ રીતે ચાયણામાં કાઢી લઈએ છીએ અને પાણી એકદમ સરસ નીતરી જાય ને ત્યાં સુધી રાખીએ. એટલે જ્યાં સુધી આપણે બધા શાકભાજીનો વઘારને એવું કરીએ ત્યાં સુધીમાં આપણા પૌવા જ બોલાઈ જાય છે મારાથી, મમરા એકદમ સરસ રીતે નીતરી જશે. એટલે બધું પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે આમ સાઈડમાં રાખી દઈએ અને 5 મિનિટ જેવું થશે નીતરતા, ત્યાં સુધી આપણે બીજા બધા જે શાકભાજી લીધેલા છે એને આપણે વઘારી લઈએ. તો એ કઈ રીતે યુઝ કરવો મમરાનો શાકભાજી સાથે એ આપણે જોઈ લઈએ. હવે આમાંથી હું કયું લઉં? આ એકચ્યુઅલ મને ગિફ્ટમાં મળેલું છે અને મને બહુ જ ગમે છે. થેન્ક યુ આંટી જે મારા માટે લાવ્યા છે, એકદમ સમજી વિચારીને. કે આ મને એટલું બધું હેલ્પફુલ છે ને કે કોઈ બી એમ કે ચમચીની આપણે જરૂર હોય બનાવવામાં, અને એમાંય જો આપણી ચોઈસના આપણને મળી જાય ને તો બહુ મજા આવે એમ રસોઈ કરવાની. તો અમુક વસ્તુ એવી હોય કે અમુક વસ્તુ કે ચમચી એવું હોય અથવા તો કોઈ વાસણ કે આપણું ફેવરિટ હોય, જ્યારે રસોઈ બનાવીએ ત્યારે એમાં કરીએ ને તો આપણને વધારે મજા આવતી હોય. તો હવે આપણે એ યુઝમાં લઈએ. તો એના માટે અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે. તમે અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ શકો. અને મેં 6 થી 7 જેટલા આ રીતે કાજુને વચ્ચેથી 2 ભાગ કરી દીધેલા છે. તો એ કાજુના ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો સરસ લાગશે ટેસ્ટમાં, એટલે આપણે થોડા એડ કર્યા છે. અહીંયા તમે તેલની જગ્યાએ અડધું ઘી અને અડધું તેલ પણ લઈ શકો. કાજુ આપણે થોડા લાઇટ બ્રાઉન જેવા થાય ને એટલે આપણે તરત જ એને કાઢી લેવાના રહેશે. અહીંયા આપણે લો ફ્લેમ પર જ કરવાનું છે. હવે આપણે તેલની અંદર જીરાથી વઘાર કરીશું. તો 1 ચમચી જેટલું જીરું, હવે નાની અડધી ચમચી જેટલી હળદર, અને આપણે જે મરચાં લીધેલા છે 2 ટાઈપના, થોડા તીખા ને થોડા મીડિયમ તીખા જેવા, એને લઈ લીધા. અને 8-10 લીમડાના પાન. તો અહીંયા મેં ફ્રેશ લીમડો યુઝ કર્યો છે, તો એનો સુગંધને ટેસ્ટ બહુ સરસ આવે. એટલે હવે આપણે સરસ મજાનો વઘાર થઈ જાય એટલે એના અંદર આપણે ગાજર અને કેપ્સિકમ પહેલાં નાખી દેવાના છે, કારણ કે એ થોડા હાર્ડ હોય ચડવામાં. અને અહીં આપણે મીડિયમ ફ્લેમ રાખીશું ગેસની, અને એને એકદમ જો લો ફ્લેમ પર કરશો ને તો કેવું થશે, એનો જે ગાજર ને કેપ્સિકમનો જે ક્રન્ચીનેસ આવવો જોઈએ ને એ ક્રન્ચી નહીં લાગે. એટલે થોડો મીડિયમ ફ્લેમ પર કરશો ને થોડો કાચું પાકું જે કહેવાય ને એ રીતનું થવું જોઈએ, તો મોઢામાં આવશે તો મજા આવશે.
હવે અડધી ચમચી જેટલું મરચું, અડધી ચમચી ધાણા જીરું અને નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો. અહીંયા ઘરનો ગરમ મસાલો મેં યુઝ કર્યો છે, ઓપ્શનલ છે. જો તમે નાખશો તો મસ્ત લાગશે અને ના નાખવો હોય તો પણ ચાલે. હવે આ બધી વસ્તુ એટલે બધા મસાલા આપણે આની અંદર જ કરી દીધેલા છે, એટલે મમરા એકદમ પ્રોપર મિક્સ થઈ જશે આ રીતના. તો મસાલાની અંદર બધી વસ્તુ સરસ થઈ ગયું અને એકદમ ચડાવવાનું નથી, કાચું પાકું જ રાખવાનું છે. હવે આ ટાઈમે આપણે એને જે મમરા એકદમ સરસ પલળી ગયા છે, પૌવા જેવા લાગશે તમને પલળે ત્યારે, એટલે એ રીતે નાખી ટેસ્ટ પ્રમાણે મીઠું. જો પહેલાં તમે મીઠું નાખશો ને તો તમને આઈડિયા નહીં આવે, એટલે પૌવા પલળે પછી જ તમારે મીઠું નાખવાનું રહેશે. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. ખાંડ તમારે ના નાખવી હોય તો સ્કીપ કરી શકો, પણ નાખશો તો અહીંયા બેલેન્સ થશે. ગળપણ ખટાશથી જ આનો ટેસ્ટ વધારે સરસ આવશે. અને ગળપણ ખટાશ જો થોડા ચડિયાતા હશે તો બહુ જ ટેસ્ટી લાગશે. એટલે આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખી છે. પ્રોપર મિક્સ થઈ જાય, ખાંડ ઓગળી જાય પછી તમારે ટમેટા એડ કરવાના. જો પહેલાં ટમેટા એડ કરશું તો એનું પાણી થોડું છૂટતું હોય છે ટમેટાનું, એટલા માટે આ રીતે આખા રહે ને તો મજા આવશે. એટલે લાસ્ટમાં એડ કરવાના અને પ્રોપર મિક્સ થઈ જાય એટલે છેલ્લે ગેસની ફ્લેમ બંધ કરી અડધું લીંબુ નીચવી દેવાનું. આપણે અહીંયા ગળપણ ખટાશ 2 એડ કર્યા છે, એટલે આપણે આ રીતના લીંબુ પણ નાખવાનું અને ટમેટાની ખટાશ ને લીંબુની ખટાશને બેલેન્સ કરવા ખાંડ પણ એડ કરી છે. અને લાસ્ટમાં કોથમીર નાખી ગરમ સર્વ કરી લેવાનો. અને આને સર્વ કરવામાં એક રીત છે, એ હું તમને સર્વ કરીને દેખાડું. હવે આપણે લાસ્ટમાં જે કાજુ રાખેલા હતા તળીને એને અંદર એડ કરી દઈએ. અને અહીંયા આપણે બીટ જે લીધું છે ને એ આ રીતનું બીટ ઉપરથી છીણ નાખવાનું. બહુ જ મસ્ત લાગશે અને દેખાવ તો સારો છે જ, પણ ખાવામાં એના કરતાં પણ વધારે સરસ લાગશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી. જો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આગળ તમે કયો વિડીયો જોવા માગો છો એ પણ કમેન્ટ કરીને કહેજો. અને સાથે આ રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટમાં કહેજો. ઉપરથી સેવ નાખી આ રીતનું છીણ નાખવાનું બીટનું. અને જો તમે ડુંગળી ખાતા હોય તો અહીંયા ડુંગળી પણ નાખી શકો. તો રાહ કોની જોવો છો? જાઓ રસોડામાં અને ફટાફટથી આ ટેસ્ટી હેલ્ધી એવો નાસ્તો બનાવી લો. તો ગરમીમાં તમને પણ રાહત થશે અને તમારું પેટ આરામથી ભરાઈ જશે. હું તો ભાઈ જો મારા ઘરની બાલ્કની પાસે અને મારી ફેવરિટ જગ્યાએ જઈ અને નાસ્તાનો આનંદ માણું છું. તમારા ઘરમાં તમારી ફેવરિટ જગ્યા કઈ છે એ કહેજો મને પણ ખબર પડે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.